સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। રાજકોટમાં મોરબીમાં પાટીદાર દીકરીઓની ચિંતા કરતા નેતા સભા કરે તેવું આહવાન કરાયું છે। તો રાજકારણમાં રાજકોટમાં કડવા પાટીદાર માતા દીકરીઓનો ન્યાય અપાવે ત્યારે ભાજપના નેતાના મૃતક ભાઈની મિલકત પડાવવાના કારસ્તાન જોવા મળ્યા છે। સમાચાર રાજકોટથી મળ્યા। મૃતક ભાઈની દીકરીએ સોશિયલ મીડિયાની મદદથી અપીલ કરી છે અને મદદ માંગી છે। મુંબઈમાં રહેતી દીકરીએ રાજકોટ પોલીસ સામે કટાક્ષ કર્યો છે અને સાથે જ અપીલ કરી અને મદદ માંગી છે। સમાચાર રાજકોટથી મળ્યા, જેમાં એક મહિલાની જિંદગી જોખમમાં છે તેમ છતાં ફરિયાદ નથી લેવાતી તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે। ત્યારે સગા મોટા બાપ અને ભાઈ રાજકીય વખ ધરાવતા હોવાના પણ આક્ષેપ થયા છે। મૃતક ભાઈની મિલકત પડાવવા માટે ઘરમાં ઘૂસી અને હુમલો પણ કરાયો હોવાની આ ઘટનાઓ સામે આવી છે। ત્યારે પ્રોપર્ટી પડાવી લેવા માટે માતા દીકરીને હેરાન પરેશાન કરવામાં આવે છે, જે બાદ હવે દીકરીએ વિડીયો બનાવ્યો છે। પરિવારના સભ્યો જે સીસીટીવીમાં આપતા હોવાનો વિડીયો પણ જાહેર કરાયો છે। સાથે જ હવે દીકરીએ વિડીયો બનાવી અને જે મદદ માંગી છે। ત્યારે મોરબીમાં પાટીદાર દીકરીઓની ચિંતા કરતા નેતા સભા કરે એ પ્રશ્ન ઉભો થયો છે। તો રાજકોટમાં પણ કડવા પાટીદાર માતા દીકરીનો ન્યાય માટે પોકાર સામે આવી છે। ભાજપના નેતાના મૃતક ભાઈની મિલકત પડાવવા કારસ્તાન ઘડવામાં આવ્યું। આ મામલે હવે પાટીદારની દીકરીએ સોશિયલ મીડિયા દ્વારા અપીલ કરી છે। મૃતક ભાઈની દીકરીએ સોશિયલ મીડિયાથી મદદથી અપીલ કરી છે અને જે રાજકોટમાં જમીન પડાવવાનું કારસ્તાન ઘડવામાં આવ્યું તેને લઈ મદદ માંગી છે। ત્યારે મુંબઈમાં રહેતા જે દીકરી છે તેને હેરાન કરવામાં આવે છે। એક મહિનાથી જિંદગી જોખમમાં છે અને છતાં પણ ફરિયાદ નથી લેવાતી। સગા મોટા બાપ અને ભાઈ રાજકીય વખ ધરાવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। મૃતક ભાઈની મિલકત પડાવવા માટે ઘરમાં ઘૂસી અને હુમલો પણ કરવામાં આવે છે તેવી હાલ આક્ષેપો થયા છે। कर रही हूँ बट मैंने कभी आके मतलब सोशल मीडिया का यूज नहीं किया क्योंकि मुझे पर्सनल रखना था। बट क्योंकि मेरे फादर के डेथ के बाद मैं बहुत कुछ फेस कर रही हूँ। 1 साल से मेरे फादर की फैमिली ने मतलब सारी प्रॉपर्टीज ले ली, सब ले लिया, बट मुझे उससे कोई फर्क नहीं पड़ा। हमने कोई रिएक्शन नहीं लिया, हमने लीगल एक्शन लिया जो यूजुअली सब करते हैं। बट अभी थोड़े टाइम बाद मैं जब मुंबई आई तो मॉम वहाँ पे अकेले रह रही है। अभी तक हमने कुछ नहीं बोला, ना हमने किसी को परेशान किया ना कुछ। लेकिन कल रात में जो मेरे बड़े पापा हैं जिसका नाम है विपिन अमृतिया, जो मेरा भाई है आनंद अमृतिया, और एक और रैंडम बंदा था उसका नाम मुझे नहीं पता, इन तीनों ने मेरी मॉम को अटैक करने की कोशिश करी है और मेरे ही घर में घुस के उन्होंने मम्मी के साथ गलत हरकत करने की भी कोशिश करी है। मैंने आज तक कुछ नहीं बोला। कल हमने पुलिस वालों को भी बुलाया लेकिन उन्होंने मतलब कोई एक्शन ही नहीं लिया। मतलब ना हमारी रिपोर्ट ली गई, ना एफआईआर ली, और हमने कमिश्नर से भी बात करने की कोशिश करी, वो भी कोई एक्शन नहीं ले रहे। मतलब मेरे बड़े पापा वहां पे बीजेपी में कुछ है। इसका मतलब ये है कि अगर आप पॉलिटिक्स में हो तो आप उस चीज का फायदा उठा के और आप कुछ भी कर लोगे, किसी भी इंसान की जान ले लोगे। अगर कल मेरी मॉम को कुछ हो जाता तो मैं क्या करती? वो तो नेबर्स थे जिन्होंने बचाया है, जो रुके हुए थे वहां पे, उनके साथ